हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे परम कृपालु, हे परमात्मा, हे परम कृपालु, हे परमात्मा, बोलिए भागवत स्वरूप भगवान की जय। न योगी नेव सिद्धो वा न ज्ञानी सत क्रियो नर। कालिदावान लेनाद्य साधनम भीष्मताम गतम। वाला भक्तों, યુધિષ્ઠિર સભામાં હતા ત્યારે એમણે જોયું કે હવે કલયુગ આવી ગયો હોય એવું લાગે છે, એવા બધા એંધાણ દેખાય છે, તો શું થયું હશે? કલયુગ કેમ આવી શકે? અને એવા સમયે ત્યારે અર્જુન આવ્યા, જે પ્રભુને મૂકવા ગયા હતા દ્વારકા, ત્યાંથી, અને રોવા માંડ્યા. એને આશ્વાસન આપ્યું, પૂછ્યું, શાંત કર્યા. ત્યારે કહ્યું, ભ્રાતાશ્રી, હવે કૃષ્ણ આપણી વચ્ચે નથી રહ્યા, એ ધામમાં ગયા છે, અને એટલે આ કલીનો પ્રવેશ થઈ ગયો છે. મારી પણ શક્તિ કામ નથી કરતી. મારું ગાંડીવ ધનુષ્ય અને મારો સમય હવે જતો રહ્યો હોય એવું મને લાગે છે. હું પણ રક્ષણ કરી શક્યો નથી. મને સોંપ્યું તું એવું કામ મારાથી થઈ શક્યું નથી. समय बलवान है, नहीं मनुष्य बलवान. काबे अर्जुन लूटियो, वही धनुष्य वही बाण. समय बलवान છે વાલા ભક્તો. જુવાની હોય, સમય ફેવરમાં હોય, ત્યારે બધું કરતા હોય, ત્યારે અભિમાન આવી જાય, અને ત્યારે સંચિત કર્મ સ્વરૂપે સત્કર્મો ન થઈ શકે. હે ભ્રાતાશ્રી, હું પણ હવે મારી શક્તિ પણ જતી રહી છે. કુંતાજીએ સાંભળ્યું કે કૃષ્ણ હવે નથી, વયા ગયા ધામમાં,
તો એને આઘાત લાગ્યો. કુંતા માતાનું પણ મૃત્યુ થયું. પરીક્ષિતને રાજ્ય સોંપી પાંડવો પણ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરવા નીકળી પડ્યા છે. વિદુરજી એમને માંડવ્ય ઋષિ એમનો શ્રાપ હતો. માંડવ્ય ઋષિને ફાંસીના માચડે ચડાવ્યા હતા. પછી ખબર પડી ત્યારે અને માંડવ્ય ઋષિ બેકસૂર છે. તો એમણે કહ્યું કે તમે આવું કેમ કહ્યું? ત્યારે યમરાજાને માંડવ્ય ઋષિ એમણે શ્રાપ આપ્યો અને તમારે પૃથ્વી ઉપર રહેવું પડશે. ત્યારે એક પતંગિયાને તમે પકડીને કાંટા જેવું ભોંયકું હતું. પતંગિયું તો પછી છટકી ગયું, બચી ગયું. એટલે તમારે ફાંસીએ માચડે ચડવું પડ્યું. તમને પણ મોત દેખાય એવું થયું છે. યમરાજાએ આવો નિર્ણય કર્યો હતો. ત્યારે માંડવ્ય ઋષિએ કહ્યું કે તમારો આવો નિર્ણય બરાબર નથી. તમારે 1000 વર્ષ સુધી પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે અને તમારે દાસ તરીકે જીવન જીવવું પડશે. આ યમરાજાનો અવતાર વિદુરજી એમણે લીધો છે. આ દુનિયા, બ્રહ્માંડ, જગત એ પ્રભુ આદિશક્તિનું જ એક સ્વરૂપ છે, એક રૂપ છે. પ્રભુ પોતે જ વિશ્વના રૂપમાં રહેલા છે. વિરાટ ભગવાન તરીકે આપણે એમનું પ્રાગટ્ય સ્વીકારીએ છીએ. બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી જય. આ સૂર્ય, ચંદ્ર, જંગલો, નદી, પર્વતો એ વિરાટ ભગવાનનું જ અને એના જ જુદા જુદા અંગો છે. એડી, એની ઉપરની ગાંઠો, પિંડીઓ, આ ગોઠણ, સાથળો, જાંઘો એ બધું પ્રભુના અવયવો છે, જુદા જુદા. વિરાટ પ્રભુના 60 ભાગો છે. દુનિયાના તત્વો બધા પ્રભુ એટલા વિરાટ છે કે કલ્પના થઈ ન શકે. અતિ બળવાન પણ છે પ્રભુ. એને બહુ બળવાન પણ બનાવ્યા છે. એમ કહેવામાં આવે છે કે જેમણે ભગવાનનું ભજન નથી કર્યું, ભગવાનની કથા નથી સાંભળી, ભગવાનના કીર્તન નથી સાંભળ્યા, નથી કર્યા, એ પથ્થર સમાન હૃદયવાળા છે. અને એમ કહેવામાં આવ્યું છે, जिन हरि कथा सुनी नहीं काना, उनके श्रवण रंध्र हरिभवन समाना. જે જીવના કાન પ્રભુની કથા સાંભળી નથી, એ કાન નથી
પણ સર્પને લેવાના દર છે. ભાગવતની કથા સાંભળવાથી તાત્કાલિક દર્દ પીડા દૂર થાય છે, શત્રુનો ભય મટે છે. એના શ્રવણ, ચિંતન, પઠન એનાથી રાગ દ્વેષ નાશ પામે છે. ભાગવતજીમાં બીજા સ્કંદમાં 9મા અધ્યાયમાં શ્લોક નંબર 32, 33, 34 અને 35 એ ચતુર્શ્લોકી ભાગવત છે અને એ આપે જોઈ લેવાનું છે. ભાગવત જો પુસ્તક આપની પાસે હોય તો, અથવા યુટ્યુબમાંથી પણ આવે છે. એટલે ભગવાને 4 શ્લોકનું ભાગવત એ બ્રહ્માજીના હૃદયમાં પધરાવ્યું છે. અને જગતનું સર્જન ઉત્પત્તિ થઈ તે પહેલા, એટલે સૃષ્ટિથી પૂર્વે કાંઈ હતું નહીં ત્યારે પણ આ શક્તિ હતી જ. એને કહેવાય આદિશક્તિ. સત્ય અસત્ય એવા કોઈ પદાર્થ ન હતા. ત્યારે આપણને કોઈ જ્ઞાન જ ન હતું. ત્યારે પ્રભુ સિવાય, આદિશક્તિ સિવાય કાંઈ હતું જ નહીં. પછી બધું અલગથી અસ્તિત્વ પામ્યું છે. હરિ આદિશક્તિ અનંત સ્વરૂપે છે અને એની કથા પણ અનંત છે. જે કાંઈ પ્રભુ સિવાયનું દેખાય છે એ વાસ્તવમાં પ્રભુ સિવાયનું બધું માયા છે. માયા પ્રભુને છુપાવે છે અને જગતને બતાવે છે. નદી, પર્વતો, જંગલો, ભૂમિ, સમુદ્ર એ કાંઈ છે જ નહીં. જળ, વાયુ, અગ્નિ, આકાશ, જગતના બધા જ પદાર્થો આ 5 મહાભૂત એમાં સમાયેલા છે. અને આપણી અંદર પણ બધાની અંદર આ 5 તત્વો સમાયેલા છે. જગતમાં પ્રભુ છે, પણ પ્રભુ વગર જગત ટકી ન શકે. આદિશક્તિ માટે આદિશક્તિને જગતની જરૂર નથી. આવી રીતે આ 35મો શ્લોક એક ટૂંકમાં વાલા ભક્તો, ઉત્પત્તિ સર્જન માટે ભગવાનને કોઈ કાચો માલ, કોઈ મટીરિયલ, કોઈ ફ્રેમ, કોઈ નમૂનો એની જરૂર નથી. સંકલ્પથી જ પ્રભુ બધું ઉત્પત્તિ કરી શકે છે. સોની અને કુંભાર એને માટી અને સોનાની જરૂર પડે જો કાંઈ બનાવવું હોય તો, પણ પ્રભુને કાંઈ જરૂર પડે નહીં કોઈ કાચા માલની. ભાગવતજીની કથા એક શ્લોકમાં પણ આવે છે. જીવવા માટે ખોરાકની જરૂર પડે છે 3 વખત. આવી રીતે વાલા ભક્તો, આત્મા એનો ખોરાક
ભક્તિ છે. ભાગવતની કથા સાંભળવી, કેવી, આયોજિત કરવી, એમાં સહકાર આપવો એ પણ ભક્તિ છે. અને ગુરુ એનું કહેવામાં આવ્યું છે ભાગવતમાં, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ પરમ બ્રહ્મ ગુરુ એ સાક્ષાત પ્રાગટ્ય છે. આદિશક્તિ એ ગુરુ છે અને બધાને શિક્ષણ આપે છે. કોઈનું ફોગટમાં લેવું નહીં, કોઈનું ખાવું પીવું નહીં, કપટ અભિમાન છોડી દેવું, મન શુદ્ધ રાખવું, નિર્મલ મન રાખવું. ઇન્દ્ર અને એમના ગુરુ વચ્ચે થોડો મતભેદ થયો. બૃહસ્પતિએ ગુરુપદ છોડી દીધું. એમને ના પાડી કે મારે તમારા ગુરુ તરીકે નથી રહેવું. પછી તો પ્રભુ આદિશક્તિ એમણે સૂચન કર્યું છે કે તમે હવે ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ એમને ગુરુ બનાવો. હવે વિશ્વરૂપને ગુરુ બનાવ્યા, પણ વિશ્વરૂપ જે કંઈ પ્રાપ્ત થતું એમાંથી એ પોતાના માં એમને મોકલતા. હવે ઇન્દ્રને ખબર પડી એટલે અને ત્વષ્ટા ઋષિએ ઇન્દ્ર દેવો બધાને આ નારાયણ કવચનો પાઠ પણ શીખવો, ગુરુ તરીકેનું કાર્ય કર્યું. પણ ઇન્દ્ર દેવો એ સ્વાર્થી, એમને ખબર પડી કે તમે અમારા શત્રુને દુશ્મનને બધું પહોંચાડો છો, અમે આપીએ ઈ. તો ત્યારે આ ત્વષ્ટા ઋષિ એના પુત્ર વિશ્વરૂપ એની હત્યા કરી છે. પછી તો ત્વષ્ટા ઋષિને ખબર પડી ઇન્દ્ર ને મારવા માટે પુત્ર આપો એવો મંત્ર બોલવાને બદલે એમાં એમ બોલવાનું હતું, ઇન્દ્ર શસ્ત્રો વરદસ્વ, એને બદલે ઇન્દ્ર શત્રુ વરદસ્વે એમ બોલાઈ ગયું. એટલે ઇન્દ્રથી મરે એવો પુત્ર. હવે એ વૃત્રાસુર નામનો પુત્ર ત્વષ્ટા ઋષિને પ્રાપ્ત થયો. હવે તો ઇન્દ્ર અને દેવો ગભરાઈ ગયા કે એમણે આપણું મૃત્યુ કરવા માટે આ વૃત્રાસુરનો ઉત્પન્ન કર્યો છે. હવે વૃત્રાસુરને કેમ મારવો? ત્યારે વાલા ભક્તો, દેવો આદિશક્તિ પરમાત્મા એમણે સૂચન કર્યું છે કે તમે
દધીચી ઋષિના હાડકા મેળવો અને એનું વજ્ર બનાવો. પછી તો દધીચી ઋષિએ આ દેવો ઇન્દ્ર એમને મદદ કરવા માટે પોતાના હાડકા સોંપી દીધા છે. એનું હથિયાર વજ્ર બનાવ્યું છે. વૃત્રાસુર પોતે સમજી ગયા છે. અને વાલા ભક્તો, વૃત્રાસુરે પણ પ્રભુની સ્તુતિ કરી છે. ઇન્દ્ર અને વૃત્રાસુર વચ્ચે યુદ્ધ થયું છે. દિવ્ય પ્રાર્થના વૃત્રાસુરે સ્તુતિ કરી. એ 6ઠો સ્કંદ 11મો અધ્યાય 24 થી 27મો શ્લોક એ આપ્યો છે. અને એમાં વૃત્રાસુરની સ્તુતિ કરવામાં આવી છે. અને વૃત્રાસુર એમનો વધ ઇન્દ્રએ કર્યો છે. આ હથિયારથી શરણે થઈ ગયા વૃત્રાસુર તો પણ, અને ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. બ્રહ્મ હત્યા 4 ભાગમાં વહેંચી છે. વાલા ભક્તો, આ વૃત્રાસુર એમની સ્તુતિ એ બહુ દિવ્ય સ્તુતિ છે. શ્રી સુખવાચ કૃષ્ણએ સમાધાન કરવા માટે કુરુરાજ એમને રજૂઆત કરી છે, પણ માન્યા નથી. દુર્યોધન એમને કહ્યું કે મને બધી ખબર છે કૃષ્ણ, ધર્મ કોને કહેવાય પણ હું સ્વીકારી શકતો નથી. અધર્મ કોને કહેવાય હું એને છોડી શકતો નથી. વિદુરજીની સલાહ માંગી. વિદુરજીએ શુદ્ધ સલાહ આપી કે તમે પાંડવોને ભાગ આપી દેવો, હક આપી દેવો. એમ કોઈના હકનું આપણે લેવાય નહીં. એને આપવાનું થતું હોય આપણે આપી દેવું જોઈએ. વિદુરજીને ત્યાગ કરવો પડ્યો છે. કૌરવોનો, સભાનો, એનું પણ અપમાન થયું છે. કૃષ્ણએ વિદુરજીને યાત્રા કરવાનું સૂચન કર્યું છે. ઉદ્ધવજી મળ્યા, સત્સંગ કર્યો, મૈત્રેય મુનિ મળ્યા, પ્રભુની વાતો સમાચાર જાણ્યા. મૈત્રેય મુનિએ કહ્યું છે કે વિદુરજીનો આ છેલ્લો જન્મ છે. કેવી રીતે જીવન જીવવું, જીવનકાળ દરમિયાન કેવા કર્મ કરવા, એ મૈત્રેય મુનિએ શીખવું છે, બોધ આપ્યો છે. હે વિદુર, પરમાત્મા શ્રી હરિ બધા જ જીવોના આત્મામાં રહેલા છે તથા શ્રી હરિ સર્વવ્યાપી છે, સર્વ જ્ઞાતા છે. બધા જીવો સુખ પ્રાપ્ત કરવા માટે જ પોતપોતાના કાર્યો કરે છે, પણ બધાયને સુખ મળતું નથી. અને એનો ઉપાય એવો એક જ છે કે ઈચ્છા કરવી જ નહીં.
ઈચ્છા કરીએ પૂરી થાય તો અભિમાન આવે અને ન પૂરી થાય તો દુઃખ થાય. એટલે સુખ મેળવવા માટે ઈચ્છા ન કરવી. હે વિદુર, મૈત્રેય મુનિ કહે છે કે શુદ્ધ કર્મો કરવા, પરમાત્મા રાજી થાય એવા કર્મો કરવા, સુખી થવા માટે પ્રભુનું કીર્તન ભજન સત્સંગ કરવો, પ્રભુ તરફના કાર્યો કરવા. જગતમાં શરૂઆતમાં તકલીફ પડે, પછી તકલીફ નહીં પડે. વાલા ભક્તો, સગા સંબંધીઓ માટેના કાર્યો એ જગતના કાર્યો છે. એ માટેના કાર્યો નહીં કરવા. પુણ્ય કર્મોની બેલેન્સ હશે ત્યાં સુધી આનંદ મળશે. ભલે ને ન કરવાના કર્મ કરતા હોય, પણ પુણ્ય કર્મની બેલેન્સ હોય ને એટલે એને કઈ વાંધો ન પડે. પણ પછી એ ખલાસ થઈ જાય ત્યારે આદત તો પાપ કર્મ કરવાની પડી ગઈ, તો પછી તો તકલીફ ભોગવવી જ પડે. અને સત્કર્મ, સત્સંગ, પરોપકાર કરવા વાળાને પણ તકલીફ પડતી હોય, કારણ કે એના પાપ કર્મો એને ભોગવવા તો પડે. અને ભોગવાઈ જાય પછી એને પુણ્ય કર્મનું ફળ મળે, પરોપકારનું ફળ મળે. અને એવી ટેવ પડી ગઈ હોય એટલે પછી એને જીવન પર્યંત આનંદ મળે એવું થઈ શકે છે. એટલે પુણ્ય અને પાપ એવા કર્મો એ જ્યારે જ્યારે બેલેન્સ હોય જે કર્મની એ પ્રમાણે ભોગવવા પડે. મન ભગવાનમાં લગાડશો તો કાયમી સુખ, કાયમી આનંદ મળશે. દુનિયામાં લગાડશો તો ક્ષણિક સુખ, ક્ષણિક આનંદ મળશે. સ્વપ્નમાં પણ મન આપણું કાર્યશીલ હોય જ, એટલે આપણને સ્વપ્ન યાદ આવે, ખબર પડે કે આવું આવું થયું છે નીંદમાં. હાલ કલિપુરુષનો સમય ચાલુ છે. પોતાના કર્મો, દુષ્કર્મ હોય એ છુપાવે અને સત્કર્મ થોડુંક હોય તો એની જાહેરાત કરે. આવા પ્રકારના મનુષ્ય હોય છે. પછી દુનિયાને ખબર તો પડી જ જાય કે આ કર્મ બરાબર નથી કરતા, એટલે એને ટેકો દેવાનું બંધ કરે. એવી રીતે પોતાનો સમય પણ જતો રહે, પછી દુનિયાનો ટેકો ન મળે. પ્રભુ એના સતત સંપર્કમાં રહેવું, એનું ચિંતન કરવું, એનાથી વિમુખ થવું નહીં. એવા કર્મ એને પાપ કર્મ કહેવાય છે. પાપ કર્મ કહેવા નહીં. પંડિતો કહે છે માત્ર મામ એકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. મારા એકના જ શરણમાં તું આવ, હું તને મોક્ષ પણ આપીશ, બધાય પાપોમાંથી મુક્ત કરીશ. એ ભાગવતથી આપણને શીખવે. તો ભાગવતના શરણમાં જવું, આદિશક્તિનું સ્મરણ કરવું, એમના ઉપર બધું છોડી દેવું, તો પ્રભુની કૃપા ચાલુ રહે.
સુખી થવા માટે ઘણા ઉપાયો બતાવ્યા છે. વર્ણાશ્રમ ધર્મ પણ સમજાવ્યો છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ ચારેય વર્ણએ પોતપોતાના કર્મો કરવા સોંપેલા તો તકલીફ નથી પડતી. આવી રીતે કર્મ કરવા અને સરકાર પણ જો એવા કર્મ ન કરે કોઈ ગ્રુપ કે વર્ણ તો એને સજા કરે, દંડ કરે. એટલે સરકારને ટેકો તો જોઈએ જ, નહીંતર તો અમલ ન થાય. આવી રીતે મૈત્રેય મુનિ કહે છે, હે વિદુર, લોકો જગતમાં, દુનિયામાં સગા સંબંધી માણસો એને રાજી કરવા આખું જીવન પસાર કરી દે, પણ કેમેય રાજી ન થાય. સરવાળે બાદબાકી દુનિયા, જગત, સગા સંબંધીઓ એ પોતાનું જ સ્વાર્થ જોતા હોય છે. પણ છતાંય વિધિનું વિધાન એ મુજબ કરવું પડે અને એકબીજાને આધારે જીવન વિતાવવું પડે. અને જ્યાં સુધી પ્રભુ નિર્ણય ન કરે, મદદ ન કરે, પણ સાથે સાથે પ્રભુનું કાર્ય તો કરતું જ રહેવું. હા, અમે પણ વક્તાઓ ઉંમરના કારણથી બીજાને ત્યાં હોય, પણ સાથે સાથે કથાઓ કરવી, લેખન કરવું, સત્કર્મ કરવા તો પ્રભુની કૃપા થાય. અને પ્રભુની કૃપા થાય તો આનંદ થાય છે. માટે વાલા ભક્તો, હવે આપણે આ કથાને વિરામ આપશું, પછી આગળની કથા કરીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમ કૃપાલુ, હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,